જય ભારત સાથીઓ, આજે એક આનંદનો દિવસ છે અમારી માટે, વિદ્યાર્થીઓ માટે. અમે જે ભાવનગરથી વિદ્યાર્થીના આંદોલનમાં અમદાવાદ જઈ રહ્યા હતા અને ગયા અને આંદોલન કર્યું, અમને આનંદના સમાચાર મળ્યા કે આપણા મંત્રીએ રાજીનામું આપ્યું. એનાથી મંત્રીએ રાજીનામું આપ્યું એનાથી અમે આનંદ ઘડીક જ અનુભવ્યું છે. પણ જ્યારે અમારા હજારો વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, મૃત્યુ પામ્યા છે, તો એની માટે કઈ કોઈ વિચાર્યું ખરું? પછી કે જ્યારે આ મંત્રીએ રાજીનામું આપ્યું છે તો મંત્રીઓને ઈડીની તપાસ થવી જોવે, એની પાછળ તપાસ. કેમ કે હજારો વિદ્યાર્થીઓ 41 વાર પેપર ફૂટ્યા છે, તો 41 વાર કેટલા વર્ષમાં પેપર ફૂટ્યા છે અને કેટલા વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે. તો એની માટે આ સરકાર જવાબદાર છે, એની માટે આ પ્રધાન જવાબદાર છે, શિક્ષણ મંત્રી જવાબદાર. કોણ કોણ શિક્ષણ મંત્રી હતા જે તે સમયમાં, એ તપાસ થવી જોવે અને વિદ્યાર્થીના વાલીઓને પૂરતો ન્યાય મળવો જોઈએ. ત્યારે એને છે ને મોક્ષ મળશે. ત્યાં સુધી લોકો અસગતિ પામશે અને જ્યારે આ લોકો જેલમાં જશે અને એને જ્યારે આપત્તિ આવશે ને એના કુટુંબને જ્યારે પીડા થશે ત્યારે આ લોકોને છે ને શાંતિ મળશે, મને એવું લાગે છે. અને જ્યારે ખેડૂતો માટે જ્યારે અત્યાચાર થઈ રહ્યો છે અને ખેડૂત અત્યારે વિદ્યાર્થી જેમાં ટળવળે છે, પણ હવે જીતુભાઈ વાઘાણી જે છે કૃષિ મંત્રી, એને નક્કી કરી લેવું જોઈએ, કાં તો એને રાજીનામું દેવું જોઈએ અને કાં તો ખેડૂતોના હિતમાં એને નિર્ણય દેવો જોઈએ. અમારી ખેડૂતોની એક જ માંગ છે કે જીતુભાઈ રાજીનામું આપે અને અમારા ખેડૂતોના હક પૂરતા વળતર આપે. જ્યારે ઇલેક્ટ્રિક પોલથી વર્ષોથી અદાણી અંબાણી કંપનીઓના પોલ નાખે છે અને કૃષિ મંત્રીઓ પૈસા, તો આની પહેલાના કૃષિ મંત્રીઓ હતા અને આની પહેલાના જે ખેડૂતોના પોલ નાખ્યા છે એને પણ આજ સુધીનું વળતર ગણીને પૂરેપૂરું વળતર મળે એવી અમારી બધા ખેડૂતોની માંગણી છે. અને આ સરકાર જો ધ્યાનમાં લઈ લે તો આવા નવા હડતાલો ખેડૂતો પાડશે, વિદ્યાર્થીઓ પાડશે, ગરીબ માણસો પાડશે, નાના માણસો પાડશે, તો સરકારને 2027માં બહાર નીકળવાનો મોકો પણ નહીં મળે. તો હવે આવનારો સમયને બહુ વાર નથી અને સરકારને સમજવાની બહુ વાર નથી. તો જેથી કરીને ખેડૂતલક્ષી નિર્ણય જો લ્યો તમે, તો અમારે આ ખોટા પગલાં ન પડે, માનો ખેડૂતોને હેરાન ન થવું પડે, એવી અમારી માંગણી છે. જય ભારત, જય હિન્દ. બહુ મોટો